લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર આરોપ લાગ્યા હતા કે તેમણે એક વ્યક્તિ છે તેને ફટકાર્યો છે અને હવે આ મામલે એક નવો ટ્વિસ્ટ આવ્યો છે અને ડીવાયએસપીનું નિવેદન પણ આ ઘટનાને લઈને સામે આવ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। લોક સાહિત્યકાર માયાભાઈ આહિર છે તે મુંબઈના એક કાર્યક્રમમાં હતા અને તે શબ્દ ચૂકે છે અને બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે એક વ્યક્તિના નામનો ઉલ્લેખ કરે છે અને ત્યાર પછી ત્યાંના એક સ્થાનિક આગેવાન છે તે પોતે આ માયાભાઈ આહિર છે તેમને ફોન કરે છે અને જણાવે છે કે મુંબઈમાં જે પ્રકારે તેમણે મેનેજિંગ ટ્રસ્ટી બગદાણાના વ્યક્તિનું નામનો ઉલ્લેખ કર્યો છે વાસ્તવમાં એવો કોઈ વ્યક્તિ જ નથી અને તેમણે માફી માંગવી જોઈએ। અને ત્યાર પછી આ લોક સાહિત્યકાર માયાભાઈ આહિર છે જે અવારનવાર સોશિયલ મીડિયામાં ટીકાનો સામનો પણ કરતા હોય છે તે માફી માંગે છે। આ વિડીયો વાયરલ થાય છે અને ત્યાર પછી જે વ્યક્તિએ ફોન કર્યો હતો તેને કેટલાક અજાણ્યા વ્યક્તિ ફટકારે છે અને આરોપ લાગે છે આ જ માયાભાઈ આહિરના પુત્ર પર। અને હવે આ મામલે ગુનો દાખલ થયા બાદ ડીવાયએસપીનું નિવેદન સામે આવ્યું છે। 29/12/2025 ના રોજ બગદાણા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 112(2), 118(1), 115(2) તથા રાયોટિંગની કલમ સાથે એક ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ સમગ્ર બનાવમાં જે ફરિયાદી છે નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા કે જે બગદાણા ગામના સરપંચના સંબંધી થાય છે તેઓ દ્વારા પોલીસને એક માહિતી આપવામાં આવે છે કે તેઓ રાતે જ્યારે એક વરના ગાડીનો પીછો કરતા હોય છે એવામાં 8 અજાણ્યા શખ્સો દ્વારા ગાડીમાંથી ઉતરી તેઓ ઉપર હુમલો કરી તેમના હાથમાં ફ્રેક્ચર નિપજાવી તથા મૂંઢ ઈજાઓ કરી તેમને ઈજા પહોંચાડેલ છે। આ સમગ્ર બનાવની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક આ સમગ્ર બનાવની તપાસ હાથ ધરવામાં આવેલ છે પોલીસ દ્વારા। અને આ સમગ્ર બનાવની તપાસ દરમિયાન સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સના આધારે આ જે આરોપીઓ છે એની શોધખોળ હાથ ધરવામાં આવે છે। એવામાં ફરિયાદી જે નવનીતભાઈ છે તેઓ દ્વારા પોલીસને બનાવ સમયનો એક વિડીયો આપવામાં આવેલ છે। આ વિડીયોમાં એક નામ છે નાજાભાઈ ઢીંગુભાઈ કામળિયા કે જેઓનું નામ વિડીયોમાં આવતું હોય છે, જેના આધારે આ નાજાભાઈ છે નાજુભાઈ તેઓને પોલીસ દ્વારા તાત્કાલિક હસ્તગત કરવામાં આવેલ છે। અને આ નાજુભાઈની પૂછપરછ દરમિયાન પોલીસને જણાય આવે છે કે આ જે નાજુભાઈ છે એ દારૂના ધંધા સાથે સંકળાયેલ આરોપી છે અને અવારનવાર એલસીબી તેમજ લોકલ પોલીસ દ્વારા તેના પર કેસ કરવામાં આવેલ છે। અને આ સમગ્ર કેસ છે જે આ કેસ એમના પર થયેલા છે તેની બાતમી આ નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા આપતા હોવાની એમને શંકા હોય છે, જેના આધારે તેમજ નવનીતભાઈ છે પોતે પણ એક માટીના ધંધા સાથે સંકળાયેલ છે, જેથી આ નાજુભાઈના જે સહ આરોપીઓ છે તેમનો પણ માટીનો એક ધંધો છે અને માટીના ધંધા ઉપર ખાણ ખનીજની અવારનવાર રેડ કરાવેલ હોય છે। અને આ જે રેડ થયેલ હોય છે તેની બી શંકા આરોપીઓને એવી હોય છે કે તેની બાતમી નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા દ્વારા ખાણ ખનીજ વિભાગને આપવામાં આવેલ હોય છે। આ સમગ્ર આ બે બનાવ છે, એક તો દારૂનો બનાવ તેમજ ખાણ ખનીજની રેડ, આ બંનેને ધ્યાનમાં રાખી એનો એ બાબત અંગે રાગ દ્વેષ રાખી આ જે 8 આરોપીઓ છે જેની પોલીસ દ્વારા હાલ ઓળખ થઈ ગયેલ છે અને નાજુભાઈ ઢીંગુભાઈ કામળિયા દ્વારા બી તેના નામ આપવામાં આવે છે પોલીસને। અને આ સમગ્ર બનાવના આધારે પોલીસ દ્વારા નાજુભાઈને તાત્કાલિક હસ્તગત કરી તેની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે। આમાં 24 ડિસેમ્બરને લઈને જે કાંદીવલીની અંદર માયાભાઈ આહિરનો જે વિડીયો એક વાયરલ થયો છે, ત્યારબાદ એક સોશિયલ મીડિયાની અંદર જે માફી માંગે છે તે એક વિડીયો વાયરલ થયો છે। ત્યારબાદ આ જે નવનીતભાઈ ઉપર હુમલો થવા પામ્યો છે આની અંદર કઈ મોટા માથા સંડોવાયો હોય તેવું એ નવનીતભાઈ કહી રહ્યા છે, તો આ શું કહેશો આપણે? ના, હાલ પોલીસની જે તપાસ પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવેલ છે તેમજ પોલીસ દ્વારા જે સીડીઆર એનાલિસિસ તેમજ સીસીટીવી કેમેરાની જે તપાસ કરવામાં આવેલ છે તેના આધારે તેમજ આજે જે મુખ્ય આરોપી છે નાજુભાઈ ઢીંગુભાઈ કામળિયા તેમની પૂછપરછ દરમિયાન બી આ બાબતને અને જે નવનીતભાઈ ઉપર જે હુમલો થયો છે તેને કોઈ સામ્યતા જણાઈ આવતી નથી અને જે અંગે પોલીસને હાલ કોઈ પુરાવા મળેલ નથી। આ 8 આરોપી છે એની અંદર 8 આરોપીના નામ શું છે અને આ 8 આરોપી માયાભાઈ સાથે કે એના દીકરા જયરાજ સાથે કોઈ સંકલન છે કે કેમ? આજે તમામ આરોપી છે નાજુભાઈ ઢીંગુભાઈ કામળિયા એ મુખ્ય આરોપી છે આ બનાવનો, તેમજ તેમાં સહ આરોપી છે તે રાજુભાઈ દેવાયતભાઈ ભમ્મર, આતુભાઈ ઓગળભાઈ ભમ્મર, વિરેન્દ્રસિંહ જયરાજભાઈ પરમાર, સતીશભાઈ વિજયભાઈ વનાડિયા, ભાવેશભાઈ ભગવાનભાઈ શેલાણા, પંકજભાઈ માવજીભાઈ મેર તેમજ વીરુભાઈ મધુભાઈ સેડા, આ તમામના નામ મુખ્ય આરોપી દ્વારા પોલીસને હાલ આપવામાં આવેલ છે।
આની સાથે કોઈ સંકળાયેલું છે કે અન્ય કોઈ ના, મોટો માથું? અત્યાર સુધી અમારી તપાસમાં તમામ આરોપી સાથે કોઈ સંકળાયેલ હોવાનું જણાય. આમ જે પ્રકારે આ ફરિયાદી નવનીતભાઈ છે તેમણે ફરિયાદ કરી હતી બગદાણાના મામલે આ માયાભાઈ આહિરને તેમણે ફોન પણ કર્યો હતો. માયાભાઈ આહિરે વિડીયો પણ માફીનો માંગતો બનાવ્યો હતો અને ત્યાર પછી માયાભાઈ આહિરના પુત્ર પર જ આરોપ લાગી રહ્યા હતા કે તેમના પુત્રએ તો આ નવનીતભાઈ છે તેમને ફટકાર્યા નહીં હોય કે પછી કોઈને મોકલ્યા નહીં હોય. આવા આરોપના વચ્ચે આ ડીવાયએસપી રીમાબા ઝાલાએ મોટો ખુલાસો પણ કરી દીધો છે અને બંને પિતા પુત્ર છે તેમને ક્લીન ચીટ મળી છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.